ગુરુકુળની વાળા પાછળ સુખ સ્વરૂપા ગુરુજી એવા રઘુવીર સ્વામીજીના ચરણોમાં વંદન અને એમના ગુરુ શિષ્ય એવા શ્રી શ્રીજી સ્વામીના ચરણોમાં વંદન સાથે અમારા મધુ અને મક્કમ અસરજી સાહેબની સેવા શ્રી એસકેઆઈ અને દીવાની સાહેબ જે હંમેશા આસ્પોર્ટ રહેતો બરાબર એવા બંને સાહેબને વંદન કરું એ સાથે આવેલા ભારતીય મહેમાન અને વિદ્યાર્થીઓ ને મારા વંદન છે. આજે ગુરુ પૂર્ણિમા વિશે તમે બધા આજે બધું બોલી મારે થોડા શબ્દોમાં ઘણું બધું કહેવું છે બરાબર. તો આજે મેં અત્યારે સ્વામિનારાયણ ભગવાનની જય બોલાવી એ પાછળનો ઉદ્દેશ એ કે આપણે કોઈને સાથ પાડીએ તો કોઈ વ્યક્તિ આપણી પાસે આવી જાય ને બરાબર. તો આપણી સંસ્કૃતિ વૈદિક સંસ્કૃતિ કેવી છે? વૈદિક કે વિશ્વની અંદર જ્યારે કોઈ ભગવાન વિશે જાણતું નહોતું એ દિવસે આપણા ઋષિમુનિ ભગવાનને જાણી ગયા બરોબર. પણ કાળક્રમે આપણે મટીરિયલિસ્ટિક થઈ ગયા બરોબર. મોહમાયાની અંદર બંધાઈ ગયા. આજે કોમ્પ્યુટરનો યુગ આવી ગયો બરોબર. તેની અંદર આધ્યાત્મિકતા અને આનંદ લુપ્ત થતો ગયો બરોબર. આજે દિન પ્રતિદિન આત્મહત્યા પરિવારો પૂજાઓ સતત મનુષ્યની અંદર ઘેરાતા રહેતા બરોબર. તો એ દૂર કરવા માટે આપણે ગુરુ પાસે જવું પડે બરોબર. શ્વાસ મેળવવો તો ડૉક્ટર પાસે જવું પડે. તો આધ્યાત્મિક આનંદ મેળવવો હોય તો ક્યાં જવું પડે? ગુરુ પાસે. અને ગુરુ પાસે જવું હોય તો ક્યાં જવું પડે? આવી જે સંસ્થાઓ હોય જ્યાં નિસ્વાર્થ ભાવે સેવા થતી હોય નાની મોટી તમામ બરોબર. આજે જુઓ કે આપણા હિન્દુ ધર્મના સંતોએ જુદા એક દીક્ષા લઈ અને દાન લઈને વિશ્વની અંદર મંદિરો સ્થાપિત કર્યા. આજે આપણે વિશ્વની અંદર આપણા 1000 થી 2000 થી કે 10,000 મંદિરો જે વિશ્વની અંદર સ્થાપિત થયા. અને ત્યાં આપણે કોઈ પણ હિન્દુ હોય કે કોઈ પણ ભારતીય નાગરિક હોય ચાહે ગમે જ્ઞાતિ જાતિ હોય એને આશરો મળતો હોય અને એ તમે કોરોના ટાઈમે જોયો. તો આ જે વસ્તુ ઊભી કરવાનું અને એને સતત આગળ લઈ જવાનું જ્ઞાન સેવા આનંદ અને સદભાવ અને સંસ્કૃતિને સતત જીવંત અને ધબકતું રાખવાનું કાર્ય કોણ કરે? સંતો કરે. અને એ સંતો એટલે ગુરુ જે આપણને હંમેશા જ્ઞાન બુદ્ધિ વિવેક અને શાંતિ પ્રદાન કરવાનું હંમેશા કાર્ય કરે. અને કેવું નિસ્વાર્થ ભાવ કેવું નિસ્વાર્થ ભાવ તો એ આપણું કાર્ય કરે બરોબર. તો આપણા સ્વામિનારાયણ ભગવાને દાદા ખાચર બરોબર દાદા ખાચરની પરીક્ષા લીધી હતી. દાદા ખાચર એક મોટા દાતા કેવા હતા? દાતા બરોબર. એ લોકોની સેવા હંમેશા કરતા. પણ એમની પણ પરીક્ષા લીધેલી ભગવાને કે મારા શિષ્યને મોહ છે કે નહીં. તો રજવાડું લઈ લીધું હતું અને રજવાડું લઈને એટલી જ શિક્ષા આપી હતી દાદા ખાચરને કે તમે અગવડતામાં પણ સગવડતા શોધો અને સગવડતામાં શું શોધો? શાંતિ અને સદભાવ શોધો. તો એ કામ સ્વામિનારાયણ ભગવાને કર્યું. એ જ વસ્તુને સતત આપણે ઋષિ પરંપરાની અંદર આપણા સ્વામીજી લઈ ગયા છે. તો આપણે સતત એ દિવસે ગુરુ પરંપરાનું